છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ક્ષત્રિય બારિયા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા ક્ષત્રિય બારિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 જોડા સાથે ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક મહેમાનો અતિથિ હાજર રહી નવદંપતિના આશીર્વાદ આપ્યા હતા। સંસ્થાપક કિરણસિંહ બારિયા, સહસંસ્થાપક ધવલસિંહ બારિયા તેમજ સમગ્ર ટીમની ખૂબ જ સુંદર મહેનતે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું, જેમાં અનેક દાતાઓ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો, જેથી આ કાર્ય સફળ પૂર્ણ થયું। આવા સુંદર આયોજન થતા રહે નવદંપતિઓ તેનો લાભ મેળવી શકે। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુકામે ક્ષત્રિય બારિયા સમાજ તરફથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું, જે સર્વ જ્ઞાતિના સૌ લોકો અહીંયા આવ્યા છે અને 7 કપલ છે અહીંયા આગળ, જેમનું 7 કપલનું ખરેખર ક્ષત્રિય બારિયા સમાજે બહુ સારું યોગદાન આપીને આવા અવારનવાર સામાજિક પ્રસંગો થતા રહે અને આવા સામાજિક સમૂહથી લોકો સારો એવો લાભ લઈ શકે માટે ક્ષત્રિય બારિયા સમાજ અને અમારા મિત્ર કિરણસિંહ અને ધવલસિંહનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। બારિયા ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે ચોથા સમૂહ લગ્નનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ। તો આજે અહીંયા અત્યારે એ સમૂહ લગ્નમાં જે જોડાયેલ નવદંપતિને આશીર્વાદ આપીએ છીએ, સાથે સાથે આજના દિવસે મારે એક વાત ચોક્કસ સમાજને કહેવી છે કે આપણા સમાજની અંદર ચાલતા જે ખોટા ખર્ચાઓ અને ખોટો જે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે એ દૂર થાય અને સમૂહ લગ્નની અંદર લોકો જોડાય અને ઓછા ખર્ચે અને સારી વ્યવસ્થા મળે એવું આયોજન ક્ષત્રિય યુવા સંગઠન સમાજ કરી છે। તો મારે બધાને એક જ વિનંતી છે, આવતા વર્ષે વધારે જોડાય અને આનો લાભ લે। માટે સમાજને એક મેસેજ એવો પણ આપવો છે, આ સમાજની અંદર જે લોકો સુસંપન્ન અને જે પૈસાદાર લોકો છે એ લોકોએ આવા જે સંગઠનોને કામ કરતા છે એને મદદરૂપ થઈ અને વધારે પ્રોત્સાહિત કરે એવી હું વિનંતી પણ કરું છું। યુવા સંગઠન દ્વારા સતત ચોથા વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે અને આ સમૂહ લગ્નમાં અમારા 7 યુવા દંપતીને જોડ્યા છે, અમને તે બદલ ખૂબ જ ખુશી પણ છે, તેમજ મારા સાથી મિત્રો પણ જે સમૂહ લગ્નમાં જોડાયા તે બદલ એ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભૂદેવો પહોંચાઈ દે, ભૂદેવ ત્યાં ઉભેલા ભૂદેવો પહોંચાવો, તમારી મેં બધું કરાવી દો, આ કરવાનું બંધ કરાવી દો, ચારે બાજુ ગાડા ફેરવાના અને 5 વખત ફેરવી દેવાનો સંપૂર્ણ અને જમણા પગથી સંપૂર્ણ મૂકાવાનો। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી।